કારણ કે ભજન રોજ ખાવા જોઈએ ને ભોજન એ રોજ બધાને જોતું જોઈએ, એમ ભજન રોજ કરવું જોઈએ. હે આપણે તો પરમાત્માના ઓદરમાં રહીને કોલ કર્યો છે કે હું તારું શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ. હે અને આપણે મહિને ટાઈમ નથી મળતો, 12 મહિને તો નો જાય. ગુરુ મહારાજ ખીજાય એટલે આવે હો, કારણ કે હે હામાં મળશે કે પૂનમય નથી આવતા. તમને એટલું ગુરુ જ્ઞાન નથી લાગ્યું? હે કારણ કે ગુરુ આપણી માં ઠેકાણે હોય એટલે એ આપણે વાર આપણી ભૂલ આપણે યાદ કરાવતા હોય. સદગુરુ આપણી ભૂલ યાદ કરાવતા હોય, બાકી સદગુરુને કાંઈ નથી. કારણ કે સદગુરુએ તમારા સ્વરૂપનું ભાન કરાવી દીધું એટલે બધું હવે તમારે યાદ રાખવાનું હોય. હે આપણે જ યાદ રાખવાનું હોય ને, કાંઈ બધું પણ સદગુરુ યાદ રાખે. સદગુરુ આ પૂનમ કરે, તમારી હાટે ભોજન કરે, બધી વ્યવસ્થા કરે, પણ એક ભજનમાં આવવાનું તો આપણે યાદ રાખવું પડે. હે આપણે યાદ રાખવું પડે ને. એવા ગુરુ પૂનમનો મહિમા સુંદર સરસ ને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે કે આ ઋષિમુનિઓ બી આને નિભાવે છે. અને 12 પૂનમે મહાપુરુષોના ઋષિમુનિઓના જન્મ થયેલા છે. અને પૂનમ એટલે પૂરણ. સદગુરુએ તમને પૂરણ કરી દીધા, પૂરા, ક્યાંય અધૂરા રહેવા દીધા નહીં. એવા પૂરણ પરમાત્મા સ્વરૂપ કરી દીધા, બ્રહ્મ સ્વરૂપ કરી દીધા. અને એવા ગુરુ મહારાજના ગુણગાન આજે આ જીવ આનંદ લૂંટે. હે એટલો આનંદ તો આપણી ઘરે પ્રસંગો ને એમાંય ન આવે, કારણ કે ખબર હોય 5 લાખનો ખર્ચો થવાનો છે. હે